માં શરણમાં મારે પૂછ્યું બાપા પૂછ્યું બસ હવે મારા છેલ્લો યાદ આવી ગયો ભાઈ. જો છેલ્લો એન્ડ આવ્યો છે ના હજુ મામો, તો જીવવાન છે. ના મામો નહીં જો ભાઈ. તાર ભાઈ સાજો ભાઈ. એ તો સુરત એના બોલાય મારા છેલ્લા નું મોટું જોયું હોય તો બોલાય ભાઈ. અત્યાર સુધી જોયું નહીં ને હવે હું અત્યાર સુધી આવ્યો. બોલાય ભાઈ બોલાય. મને લાગતું નહીં કે હું આમાં વધારે જીવું એમ. અત્યાર સુધી આવ્યો હો આવા જેવો હો તે જે હોય પણ બોલાય ભાઈ મારા મોટું હું થયું લે બેટા બાપાને? એટલે આ એમ કોઈ જવાનું કોઈ છે લાઈન ઉપર જો કહો તે તારા મોટા ભાઈને ફોન કર સુરત થી ઘેર આવવામાં. અત્યાર સુધી આવ્યો નહીં ને હવે તારા આવશે. બાપાને છેલ્લા મોઢું જોવું પડે ના બોલાવામાં. તોય બોલાવો નહીં. બોલાય ભાઈ બોલાય. ફોન કર તારા બાપાને ફોન કર. બોલાય ભાઈ હવે બોલે બોલે લેડી બોલાય મારા છોકરાને બોલાય. ફોન કરજે તું પૂરા. આડું હા બધા પ્રોબ્લેમ કેમ થઈ ખબર હે? ટાઈમ થઈ ગઈ વન. હલો ભાઈ ઘેર આવવામાં આવે છે લો તમારે અંડા છે તમારા બાપાનો. હા એના છેલ્લા મોઢું જોવું હોય તો આવો તમે. સારું ગાડી લઈને આવો. ઓ બાપા લઈ લે આંબા ભગવાન. મારો હજુ ફોન વાર આવે. છે. ઓ બાપા ઓ હા મંગાવું છે મંગાવું હો? મારા છોકરાને બોલાવો જલ્દી બોલાવો. બોલાયો આવો. જીવ ભરેલો ડોહાનો વાયકાન મોઢું જોયા વગર છોકરાનું. હા બાપા વાહ વાહ તું તારામાંથી તો ફોન લગાય પણ મેં તો લગાયો. વાહ બાપા આ દોહાન પીવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે તે કોમ કર 50 વાળી લીએ જંજા બાપા જા લીએ. ઓ બાપા હવે બોલાય મારા છોકરાને બોલાય. આવા ફોન કર્યો. પોણી બોણી પાયું હો ને ખાધું ને કરું હું હવે કોઈ ખબર પડતી નથી. પપ્પા હા આ ફોન આવ્યો યાર એક વાત કરી લ્યો. વાત ના કરાય લ્યા. ચમ અરે દેવું કેટલું બધું થઈ ગયું. હપ્તાવાના ફોન આવતા છે. એકવાર વાત તો કરી લે પણ હું કહું છું. કેટલા હપ્તાવાળા ફોન ફોન તો બધા ઢગલો પણ પૈસા નહીં મૂકે છે પેલો હપ્તો નાખો ચોય લાય. એ વાત તો સાચી. ઉપર જે ફોન ઉપર હાલો હા ના હોય પૂછી પપ્પા. તો દાદા જવું થઈ ગયા. દાદા અલે ને ના હોય પૂછ્યું દાદા જતા રહેશે. હા તો હું આવું. લેડો હેડ એ હા લે હા દાદા જતા રહીશું. કોક વધારે સારું નહીં સિરિયસ. જવું પડશે દાદા જોડે. ભગવાન સારું હન સારું જો બુરા આ ઈવન પીવાનો ટાઈમ થઈ ગયો તો એટલે યાર પહેલાથી રોજ ટાઈમે પીતા હતા એટલે જીવ માં નાખશે લે. અલ્યા જીવ હ ચો મહિના કહ અલ્યા જીવા પર ફોન એવો બાપા જતા રહ્યા. જીવ હ રોય ના તું ના જીવતે જીવ મહિના કહ સારું હન એક ફોન તો કરો તો મને એક ફોન તો કરો તો જો, બાપુ. શું થયું? જીવ હ લે જતા નહીં રહ્યા તું એ દાદા હારું હે ને હારું ભાઈ જો અત્યાર સુધી જોવા આયા નતા ને હવે આવી ગયા આ તો મોટા ભાઈ ને ઓવ ભાઈ એક ફોન કોક ને કરીએ ને તો ખબર કાઢવા કોઈ ઓને ફોન નહીં કર્યો. જો ખબર કાઢવા ફોન તો કરો તો પણ અત્યાર સુધી પણ ઈવન તો ખબર પડે કે ના પડે. લાયો તારા માટે હું વસ્તુ લાયો બાપા લાયો.
તારું છેલ્લી ટન. સુદામ બી રાખવડા જો લઈને આયે ફરક તો લાયો બાપા ફરક તો કે પાકું ભાઈ બહુ નાખ્યું તું ને થઈ જાય જો બાપા માટે જો ખાલી લાવે એ આ ચમ લાવ્યો ખબર હે? આ હવે જમીનમાં ભાગ પડાવશે ઓહો અત્યાર સુધી આયા નહીં હવે આવી ગયા અલ્યા જમીનમાં ભાગ ના પડાવવાનો પણ બાપે જે આલ્યું હોય તો એમાં ભાગ પડે કે ના પડે આનો પર હાથવ્યા મીએ કરે હાચવ્યા હું રોજ 4 થેલી લઈને આવતો તો આ એમાં પતાવા બેહી રહ્યો તું અને વાહ ભાઈ તા આરે તો આમાં દારૂ તો હું ઓરિજિનલ જ પીતો તો પણ મને હું ખબર કે મારી કિડની જ ખરાબ નીકળ છે એ ડુપ્લિકેટ નીકળીમાં દારૂનો કોઈ વક નહીં ભાઈ આ બધું ડુપ્લિકેટ જ છે અત્યારે હું કહું તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કે છેલ્લી ઈચ્છા તો બેટા બીજું બે ભાઈ હંપીને રજો મારો તો આમ જ જવાનો ટાઈમ આવી ગયો એ જમીને પડી ને દોરે પડ્યો હાથવીને બે ભાઈ ચલાવજો ને જમીન વાપજો અને મારા મર્યા પછી કોઈક લાડવા બાડવા કરજો ભાઈ બાપા મારે તો 12મું નહીં કરવું તારું મારે તો તારા પેલા જીવનચર્યા કાલે જ કઢવ લે હા તો બેટા સારું ગામમાં મારી ઇજ્જત હે ઇજ્જત રાખજો અને કોઈક સારું કરજો ગામમાં બીજું કોઈ કહેતો નહીં ભાઈ તમારી ઇજ્જત હું નહીં જવા દઉં પણ કાલે 35 વીઘા જમીન હે ને એમાં ટુકડો વેચીને તારા હું જીવનચર્યા કરો જો હા ભાઈ લે થોડું પીએ જી જમીન વેચવાની વાત આવી જ જઈને સાફ કરતા દાદાનું સાફ કર જો 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 ખાલી બાપ બેટો જો જો ચેવા રીએ ચરે હે જમીન લેવાની એટલે કાન અમારી એવી ભાવના નહીં કોઈની જમીન લેવાની તાના હાલના વાત કરી વીઘો વેચવાની બાપુ 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 મોણિયા પાવતો ને તો માટલું રહ્યું અરે ભાઈ બાપુ કોક બતાવો બતાવ બાપુ જતો રે અલ્યા ઉભો તો રે પણ કોક બતાવ્યું હ એ જુના ચાલુ ના ઉપર ના ચાલુ ઓહો વેરો બાપા બાપા બોલો વેરો વેરો સોટો કર બાપા બસ 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 પૂછો આમાં પૂછો આગળ બાપા કે બાપા બતાવ્યું એ પેલો રેલો ફરાઈને બધો લે ભાઈ બધો મુદ્દાની વાત કરો બાપા તારા રેલો ને હું લેવા દેવા આવે એમાં હું લેવા દેવા આવે વાહ તું મરકા મરા એ એવું ના બોલે હરખું બોલજે મારા બાપાને બાપા મોઢું ખોલ અરે એ તો તું એ ચાલ્યો તો હાલ કોક બતાવી એમ કરતો તો ને. હરખું આઈ ગયા બાપા 35 વીઘા હતી એમાં મારા ભાગમાં કેટલી આવે વીઘો ના ભાઈ બે જણા હંપીને પાઘા પડતા લઈ લેજો બસ હવે મારે ચાલુ આચવણી મી કરી છે એમાં અલે હા ચવણી કરી હોતી એમાં હું લેવા દેવા તારા પાકમાં વીઘો જ આવશે બાપા કહી દેજે મરતો મરતો કહી દેજે નકર તને ટૂંપો દઈને મારી નાખે એ હજો બે જણ ભાગમાં લઈ આ ભાગ પાડતા હતા ને મહિના કોણ વાત આવી મારા નહીં છોકરા પહેરાવાનો તારે એકલાને પહેરાવાનો તાર તો અમારે હવે જોઈતી. ગામડામાં જમીન હે એટલી જ નહીં વાળે તો સુરતમાં બિલ્ડિંગો બનાવી હે એ અને તો- હવે ભાગ લેવા એ તો મારી મજૂરીથી બનાવી હ ત્યાં મી મજૂરી નહીં કરી તા ને હું મજૂરી કરી હતી એના ભાઈને સમજીને એટલું આલ દો અમે વાઈ ખાય કન વાઈ ખાવ મું ના વાઈ ભાઈ ના કોઈને મન દુઃખ ના લગાવતા બે વેક્સિન લઈ લો ભાઈ બસ મને જીવતા જીવતા આટલા બે ભાઈ રાજી થઈ જાઓ તમે અને બે ભાઈ બધું હંપીને બધું રાખો બસ મારા છેલ્લા હાથમાં એટલો મારો જીવ જતા જતા મને આટલો આત્માને શાંતિ આલે એવું કરો કહો લડશો નહીં સમજ લે સમજ બાપુ કે સમજ હંપીને તું રહો હમજ તું મોટો છે હું તો સમજી બે એમાં તો આવ્યો હું સ્પેશિયલ લઈને તારો પૈસા લઈને આવી લે તો ભાગ પડાવવા જોયો બાપા જીવોને કહી દે સમજી જાય તો ભાઈ મો હંપડી છે નકા મારા લગન મોને બોલાવવાનું નહીં મો જોયું બાપા છોકરાને હારા વિવાહ કરજો ને હારી બારી લાવજો ભાઈ તું ના તું રો આ રોવે બાપા મોદો પડે પછી ના રોય ને ભાઈ આ નહીં રોવરાત આ તો બોલ્યા. બધા નાટક જો આ નાટક બોલાવો પાછો
જમીનમાં તો ભાગ લેવાનો એટલે નાટક જ કરે ને તાન. જો આ ગોમાળા બધું કોઈ તાન. તે મારતો હોય 300 કિલોમીટર થાય લ્યા તે ફોન તો કે કોઈના ફોન તો કર જમીનો બાપો નહીં. બસ સાઈજી વાળી કરીને મારા ઉપર જ બધું આવે. એ તારા ઉપર જ આવે કે લે બાબા છોટો બીજી પીરા મોટું કર ત્યાં છોટો કરીને ભાઈ એ જોયા. મૂળ ખીલાવ દાદા સિલે કઈ જાતા બે જણા નાટક કરવા બધું બતાવા. કે ભાઈ બાપા હા શાંતિથી રહો. આ શાંતિથી રહેવા દેતા ના રે કે. લડશો ને. મને જતા જતા 2 જણા મારી એક છેલ્લી ઈચ્છા છે, તમે ભેગા થજો. ચડો લે. તાને મારો આપણો આત્મા, તો ત્રણ જણા મારો ભેગા થઈને નાટક મારો કરવા જીવ બેહવા આટલા જ ભરાઈ રહ્યો ભાઈ. તમે 2 જણા ભેગા થો, રાજી થો, તાને મારા હાથમાં શાંતિ વળશે. ભેગા થઈ જાઓ બેટા. હા 2 ભેગા થઈ જાઓ. 2 ભેગા થો, તાને મારો જીવ ઈ ગો આલુ તાણે ભેગા થઈએ. તમે હંપી રહો અને ભાગમાં બધું લઈ લેજો. મેં તો મારા જીવનમાં બહુ મજૂરી કરી, પણ અમે તમે મજૂરી કરો અને હંપી રહો. તમે 2 ભેગા થયો, મારો આત્મા શાંતિ છે. 2 ભેગા થયો, તારે મારો જીવ જાય. જો આ બાપો હારું વિચારે. તું કોક હારું વિચાર. લે હું તો મૂકી દઉં બધું મારી આપો. લે બાપુ કેમ કરવા તૈયારું બાપા તું કેમ બધું કરવા તૈયારું બોલ તમે 2 હંપી રહો, તારે મારો જીવ આત્મા મારો શાંતિ રહે. લે તે એવું મારે બસ. બીજું કોઈ જોતું નહીં. મારા ધને બધું તમારે આલ્યું, મિલકતે બધી આલી, પણ તમે 2 ભાઈ હંપી રહો બસ. બીજું કોઈ કેવું નહીં મારે. જો લે હાથથી હાથ આલું. લે મારે તો એવું કશું ભાવના નહીં. પ્રેમ ભાવ જ રાખું હું તો બધો જોડે. પકડ્યું ને. હવે યાદ રાખજે આ બધું. હું કીધું અને બાપા 35 વીઘા જમીનમાં અડધો ભાગ ને બસ તારા હાથ લઈ લેજો. આટલું જ માં તો મોટા તારા કેવા હતું બાપા. જો ભાગ લેવા તો ફટે ને આવી જ જાય. બસ આમાં કોઈ જગાશો નહીં. અને આ હંપી 2 મોણ સાક્ષી ગોમના બસ. ખબર લેજે. જો સાક્ષી કરીને તો જમીનમાં ભાગ પડાવી હા, દીધો. બાપા તું હારું બોલ્યો. લે છેલ્લા પી લેજે આજે. હાલો છોટો હાલો મોટું કર. સુરત થી પણ આજના જ પીવડાઈને મેં નાખશે. આટલા દાડાનો રેમે રેમે જો આજે આ જો ભાઈ. હવે જવું છે તારો. જો બધું હારું કરી જો બાપા. આ જો કે હારું પાડી જો ગયું. કે હારું કરી જો મારા માટે. મારા છોકરાનું હારું કરી જો બાપા. ભાગ પડાવવા તો પેલો આવે આવ્યો. તારું 12મું જોરદાર કરું. હવે તો હારા 70 વીઘા આવી છે. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. જય માતાજી. માતાજી. અને મારો બાપુ મરી ગયો, એ મરી નહીં ગયો.